વલસાડ શહેરને અડીને આવેલા હનુમાન ભાગડા ગામમાં પીવાની પાણીની સમસ્યાને લઈ લોકોમાં ભારે આક્રોશ છે। 15 દિવસે એકવાર પાણી આવતા ગામના મહિલા સરપંચ વલસાડ કલેક્ટર ઓફિસ બહાર અન્ન અને જળનો ત્યાગ કરી ધરણા પર ઉતર્યા તો ગામના સરપંચના સમર્થનમાં ગ્રામજનો પણ માટલા લઈ કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેઠા। પાણીની સમસ્યા દૂર ના થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી। ગામના લોકોનો આરોપ છે કે ગામમાં 12 વોર્ડમાંથી માત્ર 10 વોર્ડમાં જ પાણી આવે છે, તે પણ માત્ર 15 દિવસે 1 કલાક માટે, જેને લઈ સરપંચે કલેક્ટર, પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકાને પાણી માટે રજૂઆત કરી છે। તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા આજે વિરોધ નોંધાવ્યો છે અને સમસ્યા હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમારે ત્યાં પીવાનું પાણી 15 દિવસે 1 કલાક આવે છે। કોઈક વાર લાઈન ફાટી હોય ને 15 ને 20 દિવસ પણ થઈ જાય છે। હવે તમે વિચાર કરો, 1 કલાક પાણીમાં 1 કલાક પાણી આપે એમાં અમારે કેટલું પાણી ભરાય? 1 કે 2000 લીટર પાણી અમે ભેગું કરીએ, એને અમારે 15 થી 20 દિવસ સુધી ચલાવવું, અમે કેવી રીતે ચલાવી શકીએ? એટલે અમે પાણીના સ્ત્રોત એક બી અમારી પાસે નહીં મળે। અમે શેના પર ડિપેન્ડ છે? અમે આ નગરપાલિકાના પાણી પર જ ડિપેન્ડ છે। અને સિટીનું સૌથી નજીક ગામ હોય તો અમારું હનુમાન ભાગડા ગામ, અને એ જ ગામની અંદર સૌથી વધારે તકલીફ હોય તો પાણીની। 15 દિવસે 17 દિવસે 1 કલાક પાણી નગરપાલિકાને પાણી રોજ આપે, પણ કેવું અડધું આપે, પૂરા સંભર્યાપના કરાર પ્રમાણે નહીં આપે। એટલે અમારાથી પહોંચી નહીં વળાય, કારણ કે 12 ઝોન પડે, 12 ઝોનમાં પાણી વિતરણ કરવાનું 15 થી 17 દિવસ થઈ જાય, અને તે બી 1 કલાક સંગ્રહ કરી અને લોકો જીવન જરૂરિયાત પૂરું પાડે। અમારે ત્યાં ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી બધાને અમે રજૂઆત કરી છે, અને 14મી ઓગસ્ટના રોજ તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। સપ્ટેમ્બર મહિનામાં મુખ્યમંત્રીશ્રીની જે યોજના છે તેમના પ્રમાણે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રીના પોર્ટલ પર ફરિયાદ કરી હતી। એના માટે પણ સપ્ટેમ્બર મહિનામાં એમણે સંકલન સમિતિની બેઠકમાં લીધું હતું, પણ આજ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી, અને પાણીનો પુરવઠો ગામની જરૂરિયાત પ્રમાણે મળતો જ નથી।